Hey guys, welcome to MNMMPT Nati. Today's video is about Nati Gujarati. So if you are planning to give your Nati Gujarati exam very soon or within a few weeks, this video is definitely for you. But before I start discussing today's video, I want to share that if you are after coaching for PT Core or PT Academic, or for Nati Hindi, Gujarati, Punjabi, then you can always contact us using Instagram or Facebook Messenger. You can simply search MNMMPT Nati, or in the description below there's link for getting in touch with us using Instagram or Facebook Messenger. Now let's start with this video. This video, as I said, is about Nati Gujarati. અને જો તમે તમારી એક્ઝામ આપવાનું વિચારી રહ્યા છો તો તમને ખબર હોવી જોઈએ કે તમારી એક્ઝામ જે છે એ ઓનલાઈન હશે અને તમે તમારા ઘરે બેઠા બેઠા એક્ઝામ આપી શકો છો. અને એક્ઝામ જે તમે પ્લેટફોર્મ પર આપવાના છો એને પ્રોક્ટર કહેવાય. તો આજે મારે તમને આખું પ્રોક્ટરનું સેટઅપ, એક્ઝામ કઈ રીતે સ્ટાર્ટ થાય, કઈ રીતે સેગમેન્ટ પ્લે કરવો, કઈ રીતે નેક્સ્ટ સેગમેન્ટ પર જવું, કઈ રીતે રિપીટ લેવું, શું કરવું, શું ના કરવું, આ બધી માહિતી મારે તમારી સાથે આજે ડિસ્કસ કરવી હતી. કારણ કે તમે તૈયારી બહુ સારી પણ કરી હોય પણ તમે યુ આર નોટ અવેર કે ભાઈ કઈ રીતે એક્ઝામમાં મારે કઈ વસ્તુનું ધ્યાન રાખવું, તો મે બી તમે ગભરાઈ શકો છો એક્ઝામમાં અને ગભરામણમાં તમે ભૂલો વધારે કરશો અને રિઝલ્ટ પછી નહીં આવે સારું. તો એ એવોઇડ કરવા માટે હું આ વિડીયો બનાવું છું. ચલો જોઈએ કઈ રીતે આને આપણે ફેસ કરીએ એક્ઝામમાં. તો જ્યારે તમે તમારા ઈમેલમાં જ્યારે લિંક આવશે કે ભાઈ આના ઉપર ક્લિક કરીને એક્ઝામ સ્ટાર્ટ કરો, ત્યારે તમે જ્યારે સ્ટાર્ટ કરશો, હવે અત્યારે આ તો એક સેમ્પલ એમને આપ્યું છે એટલે આમાં એક જ ડાયલોગ છે, પણ રિયલ એક્ઝામમાં બે ડાયલોગ્સ આવશે, બરાબર? તો તમે વાંચો તો શું લખ્યું છે? The practice test includes one dialogue only. There will be two dialogues in your actual CCL test. આ એકચ્યુઅલ એક્ઝામ નથી એટલે આમાં એક જ ડાયલોગનું ઉદાહરણ આપ્યું છે, પણ એકચ્યુઅલ એક્ઝામમાં બે ડાયલોગ્સ આવશે, ડાયલોગ 1 અને ડાયલોગ 2. There are number of segments in the dialogue which should be rendered from the source language to the target language. એટલે તમને અમુક સેગમેન્ટ્સ મળશે. એક ડાયલોગમાં લેટ્સ સે 12, 13, 14 સેગમેન્ટ્સ છે. તમે એક લેંગ્વેજમાં સેગમેન્ટ સાંભળશો, લેટ્સ સે તમે ઇંગ્લિશમાં સેગમેન્ટ સાંભળો તો પછી તમારે આન્સર ગુજરાતીમાં આપવાનું, તમે ગુજરાતીમાં સેગમેન્ટ સાંભળો તો તમારે આન્સર ઇંગ્લિશમાં આપવાનું. એ કહેવાનો અહીંયા મતલબ છે. નેક્સ્ટ વસ્તુ છે, ઇફ યુ વુડ લાઇક ટુ રિપીટ અ સેગમેન્ટ, ક્લિક ઓન ફિનિશ અટેમ્પ્ટ એન્ડ ધ સ્ટાર્ટ બટન અગેન. આ હું તમને કરીને જ બતાવીશ કઈ રીતે કરવાનું. યુ આર પરમિટેડ વન સેગમેન્ટ રિપીટ પર ડાયલોગ વિધાઉટ પેનલ્ટી. એટલે આખા ડાયલોગ 1માં એક જ રિપીટ લઈ શકો, એક સેગમેન્ટ એકવાર રિપીટ કરી શકો વિધાઉટ પેનલ્ટી. એ બી કઈ રીતે રિપીટ કરવું, ક્યારે રિપીટ પર આપણે સિલેક્ટ કરવું, એ બધું તમને કરીને બતાવો. તમે એકથી વધારે રિપીટ લેશો એક ડાયલોગમાં તો પેનલ્ટી ચાર્જ થશે. એટલે આપણે એકથી વધારે રિપીટ નથી લેવાનું, બરાબર, એક ડાયલોગમાં. હવે આપણે આગળ જઈએ અને જોઈએ શું આવે છે આપણા માટે નેક્સ્ટ. તો નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ. હવે તમે આ બધું જે બી વાંચો છો સ્ક્રીન ઉપર, આ બેસિકલી જે છે ને સ્ક્રીન, એ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ક્રીન છે મારી દ્રષ્ટિએ. કેમ? આ સ્ક્રીન પર તમે તમારું કેમેરા ચેક કરો છો કે ભાઈ બધું વ્યવસ્થિત દેખાય છે કે નહીં, તમારું ઓડિયો ચેક કરો છો કે તમને વ્યવસ્થિત સંભળાય છે કે નહીં, પછી તમે પોતે બોલશો, એ રેકોર્ડ થશે, એને તમે સાંભળશો કે જે તમે બોલ્યા એ ક્લિયર છે કે નહીં. આ પેજ ઉપર ઉતાવળ ના કરતા. તમારો ટાઈમર હજુ ચાલુ નથી થયો. તમે સ્ક્રીન ઉપર જો રાઈટ હેન્ડ સાઈડ કોઈ ટાઈમર નથી. તમે આ બધી ચેકિંગ કરતા હોય ને એનું કોઈ ટાઈમ લિમિટ નથી કે ભાઈ 2 મિનિટમાં બતાવો, એવું કશું જ નથી. તમને ડાયલોગ્સ જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે તમારું ટાઈમર સ્ટાર્ટ થશે. એ હું તમને ડાયલોગ સ્ટાર્ટ કરીએ એટલે બતાવું શું ટાઈમર હશે, બરાબર? અહીંયા હું એવું નથી કહેતો કે 5 કલાક આપણે લઈએ, પણ શાંતિથી 2, 3, 4 મિનિટ લો કે ભાઈ બધું બરાબર છે ને પછી જ પેપર ચાલુ કરો. ઉતાવળ કરતા નહીં, કારણ કે એકવાર પેપર ચાલુ થયું પછી ટેકનિકલ ગ્લિચ જો આયા તો ગભરાઈ જશો, બરાબર? હવે વાંચીએ શું લખ્યું છે કે ભાઈ ધીસ સેગમેન્ટ ઇઝ ઇન્ટેન્ડેડ ટુ ટેસ્ટ યોર ઓડિયો એન્ડ વિઝ્યુઅલ ઇક્વિપમેન્ટ પ્રાયર ટુ ટેકિંગ ધ ફૂલ CCL ટેસ્ટ. એટલે અહીંયા તમારું વિઝ્યુઅલ સ્ક્રીન દેખાય છે તમને, હું મારી જાતને જોઈ શકું છું કે હા ભાઈ વ્યવસ્થિત દેખાઉં છું, બહુ સારો લાગુ છું, બરાબર, બધું સારું થઈ ગયું. હવે આગળ વાંચીએ. ક્લિક ઓન સ્ટાર્ટ બિલો ધ ઓડિયો ટુ હિયર ધ સેગમેન્ટ એન્ડ ટેસ્ટ યોર માઇક્રોફોન એન્ડ કેમેરા. એટલે આપણે જ્યારે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરીશું તો એ પ્લે થશે. એ પ્લે થશે એટલે આપણે સાંભળીને કહી શકીએ કે ભાઈ ક્લિયર સંભળાયું કે ના સંભળાયું. પછી નેક્સ્ટ છે, યુ શુડ બી એબલ ટુ સી યોર સેલ્ફ એન્ડ નોટિસ સાઉન્ડ વેવ્સ વેન યુ સ્ટાર્ટ સ્પીકિંગ આફ્ટર ધ શાઇન.
અત્યારે હું મારી જાતને જોઈ શકું છું, સો ધેટ્સ અ થમ્સ અપ. હું જ્યારે બોલું છું ત્યાં નીચે જો રેડ કલરની જે છે સાઉન્ડ વેવ્સમાં મૂવમેન્ટ છે, એટલે બરાબર ચાલે છે, બરાબર. અને જ્યારે તમારે આન્સર ક્યારે આપવાનું, આફ્ટર ધ શાઇમ, એટલે જ્યારે એમનો સેગમેન્ટ પ્લે થશે ને એના એન્ડ ઉપર એક બેલ સાઉન્ડ પડશે, બેલ, બરાબર. એ બેલ સાઉન્ડ પડ્યા પછી જ તમારે આન્સર બોલવાનું ચાલુ કરવાનું. હવે બેલ સાઉન્ડ પડ્યા પછી તમારે 5 સેકન્ડથી વધારે નહીં લેવાના આન્સર સ્ટાર્ટ કરવા માટે, બરાબર. જો તમે 5 સેકન્ડથી વધારે ટાઈમ લો ટુ સ્ટાર્ટ ધ આન્સર આફ્ટર ધ બેલ સાઉન્ડ તો પેનલ્ટી ચાર્જ થશે. અને પેપર બી ટાઈમ પર નહીં પતે, કારણ કે ડાયલોગ સ્ટાર્ટ થયા પછી તમારી પાસે ખાલી 20 જ મિનિટ છે. અત્યારે નહીં, અત્યારે કોઈ ટાઈમર નથી, પણ એકવાર ડાયલોગ સ્ટાર્ટ થઈ ગયો પછી તમને એ લોકો 20 મિનિટ આપશે. 20 મિનિટમાં તમારે 2 ડાયલોગ પતાવવા. હવે તમે શાંતિથી કરશો તો નહીં પતે, બરાબર. એક તો છે જ, પણ 5 સેકન્ડથી વધારે લીધું આન્સર સ્ટાર્ટ કરવા માટે તો પેનલ્ટી બી થશે. એટલે ટાર્ગેટ હંમેશા રાખો કે 2 થી 3 સેકન્ડમાં બોલવાનું ચાલુ કરી જ દેવાનું. એટલે હું ક્લાસમાં બી જ્યારે ભણાવું છું મારા સ્ટુડન્ટ્સને, તો હું જ્યારે અમુક સ્ટુડન્ટ બેઠા હોય તો હું નામ લઉં, તે સ્ટુડન્ટને ખબર પડે કે મારે આન્સર આપવાનું છે. હવે એ સ્ટુડન્ટ જ્યારે નામ લીધા પછી થોડું બી ડિલે કરે ને તો હું નામ ફરી લઉં કે બોલવાનું ચાલુ કરો. કારણ કે ડે 1થી હું એમને એવી ટેવ પાડું કે ભાઈ ટાઈમ લેવાનું જ નહીં. ટાઈમ લેશો તો પછી એક્ઝામમાં ભરાઈ જશો, બરાબર. પછી ક્લિક ઓન ફિનિશ અટેમ્પ્ટ ટુ અપલોડ. જેવું તમારું બોલવાનું પતી જાય, ફિનિશ બટન ઉપર ક્લિક કરવાનું. ફિનિશ બટન ઉપર ક્લિક કરશો એટલે આન્સર અપલોડ થઈ જશે. સ્ક્રીન ઉપર તમે જુઓ અપલોડિંગ સક્સેસફુલ, પછી જ નેક્સ્ટ ઉપર ક્લિક કરીને નેક્સ્ટ પેજ પર જવાનું. અપલોડ સક્સેસફુલ ના થયું તો નેક્સ્ટ ઉપર ક્લિક ના કરતા, બરાબર. પછી શું છે, ક્લિક ધ પ્લે બટન આફ્ટર યુ હેવ સ્પોકન એન્ડ લિસન બેક ટુ ધ ઓડિયો. આ ખાલી આ સ્ક્રીન માટે કે ભાઈ એકવાર આપણે આપણો અવાજ બી સાંભળી લઈએ, ઓકે. તો ચલો આપણે પહેલાં સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરીએ. Hello, I am an Australian customs officer. Can you please open your bags for inspection? બરાબર, આપણને સેગમેન્ટ સંભળાયું. હવે એક્ઝામમાં એવું જરૂરી નથી કે અહીંયા રાઈટ આન્સર બોલો, પણ આપણે ચલો બોલીએ કે ભાઈ હલો, હું ઓસ્ટ્રેલિયાનો કસ્ટમ્સ અધિકારી છું, તમે કૃપા કરીને તમારું દફતર ખોલશો તો હું એને ચકાસી શકું. આપણે લેટ્સ અઝ્યુમ કે કરેક્ટ આન્સર બોલ્યો. હવે ફિનિશ એટેમ્પ્ટ કરીએ. અપલોડિંગ, બરાબર. અપલોડ સક્સેસફુલ, એટલે મારો આન્સર અપલોડ થઈ ગયો. હવે મેં સાંભળી લીધું, ક્લિયર સંભળાય છે, મેં મારે જે બોલવું હતું મેં આન્સર કહી લીધું. ટેસ્ટિંગ સેગમેન્ટમાં રાઈટ આન્સર નહીં હોય તો ચાલશે, તમે એવું પણ બોલીને આવી શકો કે ભાઈ મારું નામ મોહિત છે અને હું નાટી ગુજરાતી આપવા બેઠો છું. આપણો મેઇન અહીંયા રીઝન છે ચેક કરવું કે ભાઈ જે બી હું બોલ્યો એ રેકોર્ડ થયું અને હું હવે એને સાંભળીશ. તો હવે હું શું કરીશ, આ પતી ગયો ફિનિશ. હવે ક્લિક ધ પ્લે બટન આફ્ટર યુ હેવ સ્પોકન એન્ડ લિસન બેક ટુ ધ ઓડિયો. હવે પ્લે બટન ઉપર આપણે પ્લે બટન, ઓકે, અહીંયા અને પ્રેસ કરીએ. Hello, I am an Australian customs officer. Can you please open your bags for inspection? બરાબર, આપણને સેગમેન્ટ સંભળાયું. હવે એક્ઝામમાં એવું જરૂરી નથી કે અહીંયા રાઈટ આન્સર બોલો, પણ આપણે ચલો બોલીએ કે ભાઈ હલો, હું ઓસ્ટ્રેલિયાનો કસ્ટમ્સ અધિકારી છું, તમે કૃપા કરીને તમારું દફતર ખોલશો તો હું એને ચકાસી શકું. આપણે લેટ્સ અઝ્યુમ કે કરેક્ટ આન્સર બોલ્યો. હવે ફિનિશ એટેમ્પ્ટ કરીએ. પરફેક્ટ. હવે હું તો ઘણું બધું એક્સ્ટ્રા બોલ્યો બિકોઝ હું તમને વિડીયોમાં સમજાવું છું, પણ તમે એક્ઝામમાં આટલું બધું નહીં બોલો. પણ પ્લે કર્યા પછી મેં એમનો ઓડિયો સાંભળ્યો, મને ક્લિયર સંભળાયું, મને બેલ સાઉન્ડ ક્લિયર સંભળાઈ અને હું જે બી બોલ્યો એ વ્યવસ્થિત ક્લિયરલી રેકોર્ડ થયું છે. હવે મને ખબર છે કે હું આ એક્ઝામ આપવા માટે રેડી છું. હવે આપણે નેક્સ્ટ સ્ક્રીન ઉપર ક્લિક કરીએ, ઓકે. હવે શું લખીને આવ્યું, ધેટ ઇઝ ધ એન્ડ ઓફ ઇન્ટ્રોડક્શન, ધ ટેસ્ટ વિલ બિગિન નાવ. આવું કેમ લખાઈને આવે છે, કારણ કે હવે ટાઈમર સ્ટાર્ટ થઈ જશે. એટલે દરેક વસ્તુ કેટલી કંટ્રોલમાં ચાલે છે તમે જુઓ, બરાબર. એવું નહીં કે સડનલી કંઈ બી આવી ગયું. તમને દરેક સ્ટેપ પર એ લોકો પહેલાં તમને કહે છે કે ભાઈ હવે આવું થશે. હવે હું ઓકે કરું તો એક્ઝામ સ્ટાર્ટ થશે. હવે ઓકે કર્યા પછી ટાઈમર ચાલુ, બરાબર. એટલે હવે ટાઈમ પાસ ના ચાલે, એટલે ઓકે કરીએ અને રાઈટ હેન્ડ સાઈડ ટોપ પર જોજો ટાઈમર આવી જશે, બરાબર. હવે આપણે એક્ઝામ સ્ટાર્ટ કરવાની. હવે પ્લે કરીએ. સેગમેન્ટ 1 શું છે, પહેલાં એ લોકોની ઇન્સ્ટ્રક્શન્સ વાંચી લઈએ કે ભાઈ ક્લિક સ્ટાર્ટ એન્ડ સ્પીક આફ્ટર ધ શાઇન. સ્ટાર્ટ પર ક્લિક કરશો તો જ ઓડિયો સ્ટાર્ટ થશે, એની મેં તે ઓડિયો સ્ટાર્ટ નહીં થાય.
બેલ સાઉન્ડ પડશે એનો મતલબ એમનું બોલવાનું પતી ગયું, પછી જ તમારે બોલવાનું ચાલુ કરવાનું. ઓકે, રિપીટ માટે પછી આપણે વાત કરીએ, પહેલાં આપણે આટલું જોઈ લઈએ. અને આન્સર આપ્યા પછી ફિનિશ પર ક્લિક કરશો તો જ અપલોડ થશે. અપલોડ સક્સેસફુલ આવી જાય એનો મતલબ અપલોડ થઈ ગયું, પછી જ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. હવે હું સ્ટાર્ટ ઉપર ક્લિક કરું છું. ઓકે, પહેલા સેગમેન્ટ માટે. Dialogue. This dialogue is an interview between a mother and a school principal, Ms. Karen Black. The mother is seeking information on how to process her daughter's enrolment at the school. The dialogue begins now. Good afternoon. I am Karen Black, the principal. Thank you for your interest in enrolling your daughter at our school. હવે આન્સર આપવાનું મેં હજુ ચાલુ નથી કર્યું, પણ મેં ફિનિશ અટેમ્પ્ટ ઉપર ક્લિક કરી દીધું. શું આવ્યું? આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ફિનિશ ધીસ અટેમ્પ્ટ? અત્યારે હું કેન્સલ કરું છું કારણ કે મેં આપવાનું ચાલુ આન્સર નથી કર્યું. તમે સેગમેન્ટ સાંભળ્યો, એની પહેલાં શું હતું? ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન એ લોકો બોલ્યા તમારા માટે. ઇન્ટ્રોડક્શન બોલ્યા પછી તરત ડાયલોગ સ્ટાર્ટ થઈ ગયો. તમારી પાસે ટાઈમ નહીં હોય, પહેલો સેગમેન્ટ તરત પ્લે થઈ જશે. પહેલો સેગમેન્ટ પ્લે થયો એના પછી એ વખતે તમે નોટ્સ લખો છો કે ભાઈ તમે જે બી સાંભળ્યું, જે બી એ બોલ્યા કે ભાઈ હું કેરેન બ્લેક છું અને હું પ્રિન્સિપલ છું અને ઇન્ટરેસ્ટ માટે થેન્ક યુ, જે બી બોલે આપણે નોટ્સ લખી. ઓકે, હવે બેલ સાઉન્ડ પડ્યું એટલે 2 સેકન્ડ આસપાસ લો, મેક્સિમમ 3, બોલવાનું ચાલુ કરો કે ભાઈ નમસ્તે, હું કેરેન બ્લેક છું, જે બી આન્સર આપી દીધું. અને પછી કરશો ક્લિક તમે ફિનિશ અટેમ્પ્ટ ઉપર. ફિનિશ અટેમ્પ્ટ પર ક્લિક કર્યું એટલે અપલોડિંગ ચાલુ થઈ જશે આન્સરની. થોડું પેશન્સ રાખવું પડશે. 100% પછી જ આપણે આગળ વધીશું. અપલોડ સક્સેસફુલ એટલે આ સેગમેન્ટ મારો પતી ગયો. હવે મારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું, તો જ હું નેક્સ્ટ સેગમેન્ટ પર જઈશ. બધું મેન્યુઅલ છે, કોઈ ઓટોમેટિક નથી. તમે ક્લિક કરશો નેક્સ્ટ ઉપર તો જ નેક્સ્ટ ઉપર જવાશે. હવે અહીંયા ટાઈમર દેખાતું નથી, પણ રિયલ એક્ઝામમાં ઉપર ટોપ રાઇટ હેન્ડ સાઈડ પર ટાઈમર હશે. 2 ડાયલોગ તમારે 20 મિનિટમાં પતાવવાના, એટલે ડાયલોગ સ્ટાર્ટ કર્યા પછી આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ. લેટ્સ સે હું નેક્સ્ટ ઉપર ક્લિક કરું, નેક્સ્ટ પેજ પર જઈએ. સેમ વસ્તુ, સ્ટાર્ટ પર ક્લિક કરીશ તો સેગમેન્ટ પ્લે થશે, નોટ્સ લખીશ, બેલ સાઉન્ડ પડશે એટલે પછી બોલવાનું ચાલુ કરીશ, ફિનિશ ઉપર ક્લિક કરીશ અને આન્સર અપલોડ થઈ જશે. હવે આ તો આપણને ખબર પડી ગઈ. હવે આપણે જરાક રિપીટ સમજી લઈએ. રિપીટ કઈ રીતે લેવું. ઓકે, રિપીટ ક્યારે લેવાય? તમે એક સેગમેન્ટ પ્લે કર્યો સ્ટાર્ટ ઉપર ક્લિક કરીને, હવે સેગમેન્ટ તમે આખો સાંભળી લીધો, બેલ સાઉન્ડ પડી ગયો. સેગમેન્ટ સાંભળ્યા પછી તમને ખબર પડી ગઈ કે ના, આ તો અઘરું હતું, મારાથી નોટ્સ ના લેવાય, હવે મારે આમાં રિપીટ લેવું પડશે. તો ધ્યાનથી સાંભળજો. બેલ સાઉન્ડ પડે પછી આન્સર આપવાનું ચાલુ કરતા નહીં. આન્સર આપવાનું જો ચાલુ કરી દીધું અને પછી રિપીટ લીધું તો એ રિપીટ પછી જે આન્સર આપ્યું એ નહીં ગણાય. જે ઓરિજિનલી પહેલા આન્સર આપ્યું એ જ એ લોકો ગણશે. તો રિપીટ લેવું હોય તો આન્સર આપવાનું ચાલુ નહીં કરવાનું, સ્ટ્રેટ હવે આપણે રિપીટ લેવાનું વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ આફ્ટર ધ બેલ સાઉન્ડ. કઈ રીતે આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ, સ્ટાર્ટ ઉપર ક્લિક કરીએ. શુભ દિવસ કુમારી બ્લેક. આ મુલાકાત માટે તમારો ખૂબ ખૂબ આભાર. અમે થોડા મહિના પહેલા ઓસ્ટ્રેલિયા આવી પહોંચ્યા અને મારે મારી દીકરીને બની શકે તેટલા ટૂંક સમયમાં શાળા શરૂ કરાવવી છે. બરાબર. હવે આન્સર આપવાનું હું ચાલુ નહીં કરું. આ તો હું તમને ઇન્સ્ટ્રક્શન આપું છું, આન્સર નથી આપતો. મેં મારો સેગમેન્ટ સાંભળી લીધો, બેલ પડી ગઈ. એક્ઝામમાં હું એક વર્ડ નહીં બોલું આન્સરનો અને સીધું સ્ટાર્ટ ઉપર ફરી ક્લિક કરીશ. એટલે ફિનિશ અટેમ્પ્ટ, સ્ટાર્ટ ઉપર ફરી ક્લિક કરવાનું. મેં આન્સર નથી આપ્યો એટલે કશું અપલોડ નહીં થાય. સ્ટાર્ટ ઉપર ફરી ક્લિક કરો. શું આવ્યું? આર યુ શ્યોર યુ વોન્ટ ટુ રિપીટ ધ સેગમેન્ટ? તમને પૂછશે એ લોકો દરેક વસ્તુ, કંઈ જ બી ઓટોમેટિક નહીં થાય. તમે હવે ઓકે ક્લિક કરશો ને તો જ રિપીટ થશે. તો રિપીટ આ રીતે લેવાનું, યાદ રાખજો. સ્ટાર્ટ ઉપર ક્લિક કરીને સાંભળો, બેલ સાઉન્ડ પડે, આન્સર આપવાનું ચાલુ નહીં કરવાનું. ફિનિશ કરીને સીધું સ્ટાર્ટ ઉપર ફરી ક્લિક કરો. તમને પૂછશે તમારે રિપીટ લેવું છે, યસ કરો, ઓકે કરીને બતાવું, ઓકે.
શુભ દિવસ કુમારી બ્લેક. ચાલુ થઈ આ ગયું. મુલાકાત માટે તમારો ખૂબ ખૂબ આભાર. અમે થોડા મહિના પહેલા ઓસ્ટ્રેલિયા આવી પહોંચ્યા અને મારે મારી દીકરીને બની શકે તેટલા ટૂંક સમયમાં શાળા શરૂ કરાવવી છે. હવે આન્સર આપો. ગુડ મોર્નિંગ, વોટ એવર, જે બી તમારે આન્સર આપવો હોય. નોટ્સ ઓબ્વિયસલી લીધી હશે તો જ આન્સર બોલી શકશો, બરાબર. હવે આન્સર આપ્યા પછી ફિનિશ અટેમ્પ્ટ. આન્સર અપલોડ થઈ ગયો, અપલોડ સક્સેસફુલ આવી ગયું. હવે નેક્સ્ટ પેજ ઉપર જવાનું. સેમ પ્રોસેસ, પછી સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું. એટલે ઇન શોર્ટ યાદ રાખો કે સ્ટાર્ટ પર ક્લિક કરીશ તો એ લોકોનો મારો ડાયલોગ પ્લે થશે, બેલ સાઉન્ડ પડશે એટલે 2-3 સેકન્ડમાં આન્સર બોલવાનું ચાલુ કરવાનું. આન્સર બોલાઈ જાય એટલે ફિનિશ ઉપર ક્લિક કરવાનું, ફિનિશ અટેમ્પ્ટ ઉપર. અપલોડ સક્સેસફુલ આવે પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું અને નેક્સ્ટ પેજ પર જવાનું. આટલું જ યાદ રાખવાનું છે અને આમાં બી યાદ રાખવા જેવું કશું નથી. આ તો સામે દેખાય જ છે એટલે સ્ક્રીન પર ત્યાં બી દેખાશે. હવે એક બહુ જ સારી વસ્તુ બતાવું, બરાબર. લેટ્સ સે આપણે છેલ્લે જઈએ લાસ્ટ પેજ ઉપર અને આના પછી હું ઓબ્વિયસલી કોઈ સેગમેન્ટ અટેમ્પ્ટ નથી કરતો. એક્ઝામમાં તમારે દરેક સેગમેન્ટ અટેમ્પ્ટ કરવાનો છે, બરાબર, શાંતિથી. અત્યારે તો હું તમને ખાલી બતાવવા માટે બતાવી દઉં. બરાબર. હવે આપણે ઓલમોસ્ટ એન્ડ ઉપર છીએ. 15 પેજ છે. રાઈટ હેન્ડ સાઈડ જુઓ શું લખ્યું છે, 14 આઉટ ઓફ 15, એટલે આ 14th પેજ છે. નેક્સ્ટ આપણે કરીએ તો હવે લાસ્ટ પેજ આવશે વિચ ઇઝ 15th પેજ. ઓકે. હવે આ બહુ જ વ્યવસ્થિત સમજવાની જરૂર છે આપણે. પ્લીઝ ક્લિક ઓન ફિનિશ એટ ધ બોટમ ઓફ ધ સ્ક્રીન ટુ એન્ડ. હવે અહીંયા પ્રેક્ટિસ ટેસ્ટ કીધું છે, ત્યાં એક્ઝામ લખ્યું હશે એટલે હું નીચે ફિનિશ ઉપર ક્લિક કરીશ ને તો જ એક્ઝામ મારી ફિનિશ થશે. યુ વિલ બી શોન અ લિસ્ટ ઓફ ડાયલોગ સેગમેન્ટ્સ. બરાબર, કરીને જ બતાવું તમને શું કહેવા માંગે છે આ લોકો. ફિનિશ ઉપર ક્લિક કર્યું. આ બહુ જ મસ્ત વસ્તુ છે. શું લખ્યું છે વાંચો. સેગમેન્ટ 1થી સ્ટાર્ટ કરો કારણ કે સેગમેન્ટ 1થી તમારી એક્ઝામ ચાલુ થઈ. કેટલા સેગમેન્ટ્સ છે ટોટલ? 12. બરાબર, 12 સેગમેન્ટ્સ છે. હવે તમે આન્સર આપ્યું હશે ને અને તમારો આન્સર વ્યવસ્થિત રેકોર્ડ થઈને અપલોડ થઈ ગયો તો આન્સર્ડ લખાઈને આવશે, જેવું પહેલા બેમાં છે. કારણ કે આપણે પહેલા 2 સેગમેન્ટ કર્યા તો આન્સર્ડ આવી ગયું. પણ જે આન્સર્ડ આવી ગયા એને ચેન્જ નહીં કરી શકો. ઓકે, આન્સર્ડ મતલબ પતી ગયું. લેટ્સ સે એક્સિડેન્ટલી સબમિટ થઈ ગયું, નેક્સ્ટ પેજ પર જતા રહ્યા, આન્સર રેકોર્ડ નહોતો થયો કે અપલોડ ના થયો હોય પ્રોપરલી, કોઈ બી ટેકનિકલ રીઝનના લીધે, તો આવું લખાઈને આવશે. જેમ કે સેગમેન્ટ 3ની બાજુમાં છે ઓપન્ડ બટ નોટ આન્સર્ડ. ઓપન્ડ બટ નોટ આન્સર્ડ એટલે તમે એને ઓપન કર્યું પણ તમારો આન્સર રેકોર્ડ નથી થયો કે અપલોડ નથી થયો. હવે તમને એ લોકો ચાન્સ આપે છે, તમે સીધું સેગમેન્ટ 3 ઉપર ક્લિક કરો, તમને સીધું સેગમેન્ટ 3ના પેજ ઉપર લઈ જશે. એ જ મેથડ સ્ટાર્ટ કરીને સાંભળો, નોટ્સ લખી, પછી બેલ સાઉન્ડ પછી બોલ્યા, ફિનિશ અટેમ્પ્ટ, અપલોડ કરો, આન્સર અપલોડ થઈ ગયો. બહુ જ જબરજસ્ત વ્યવસ્થિત સોફ્ટવેર છે. એટલે તમે જુઓ, સમજો આ વિડીયોને, નોટ્સ લો કે આ સોફ્ટવેર પર હું એક્ઝામ આપવાનો છું. કારણ કે તમે જ્યારે એક્ઝામ આપશો તો તમને કોન્ફિડન્સ આવશે કે ભાઈ ઓકે આ રીતે મારે એક્ઝામ આપવી જોઈએ, આ રીતે મારે એક્ઝામમાં કરવું જોઈએ, કઈ વસ્તુ એવોઇડ કરવી જોઈએ, કઈ રીતે રિપીટ લેવું જોઈએ, બરાબર. પણ તમારે કોચિંગ લેવી હોય, જે હું હાઈલી રેકમેન્ડ કરું છું નાટી ગુજરાતીમાં, બિકોઝ કોચિંગ વગર છોકરાઓને, સ્ટુડન્ટ્સને બહુ તકલીફ પડે છે. તો યુ કેન ઓલવેઝ ગેટ ઇન ટચ વિથ મી. બટ આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને કોઈ બી ઇશ્યુ હોય તો પ્લીઝ ગેટ ઇન ટચ વિથ અસ. બાય ફોર નાઉ.